હાલ બાળકોને પેપ્સી ખવડાવતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ સુરત સહિત સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે અને તેના કારણે લોકો ગરમીથી બચવા માટે બરફ ગોળો, પેપ્સી, આઈસ્ક્રીમ સહિતની ઠંડી વસ્તુનું સેવન કરી રહ્યા છે। આ બાળકો મોટી સંખ્યામાં પેપ્સી ખાઈ રહ્યા છે, પરંતુ સુરતના પાંડેસરા વિસ્તારમાં 1000થી વધુ પેપ્સી અને 80 કિલો અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે અને તેનો નાશ કરવામાં આવ્યો છે, જેના કારણે હવે ઉનાળામાં બાળકોને પ્રિય પેપ્સી ખવડાવવી પણ જોખમી બની ગઈ છે અને ઉનાળાની કાળઝાળ ગરમીની આ શરૂઆત થઈ ચૂકી છે। ગરમીથી બચવા લોકો ઠંડા પીણા ઉપરાંત બરફનો ગોળો, બરફ, પેપ્સી કે આઈસ્ક્રીમ આરોગ્ય છે તેમાં પણ પેપ્સી ઉનાળામાં બાળકોમાં પ્રિય બની રહી છે અને પેપ્સી પ્લાસ્ટિકની થેલીમાં પેક કરવામાં આવે છે, જેમાં કાલા ખટ્ટા, ઓરેન્જ, મિલ્ક, જીરું, લસ્સી ફ્લેવરની અલગ અલગ પેપ્સી આવે છે। આ પેપ્સી નાના બાળકોથી લઈને તમામ માટે હાનિકારક બની રહી છે। આ છેલ્લા ઘણા સમયથી સુરતમાં રોગચાળો વકર્યો છે અને શહેરના પાંડેસરા, ઉધના, ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલટી સહિત તાવના દર્દીઓ વધી ગયા છે। આ ફરિયાદ બાદ પાલિકાએ તપાસ કરતા પાંડેસરામાં મોટી માત્રામાં દુકાનદારો કોઈ પણ પ્રકારની માન્યતા વિનાનું ઠંડુ પીણું વેચાણ કરતા હતા હોવાનું બહાર આવ્યું હતું। આ પાલિકાના દરોડામાં અખાદ્ય 80 કિલો ફ્રૂટ, 1000થી વધુ પેપ્સી અને 7 લીટર ફ્રૂટી સહિતના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।